તો આપણે બધા કાજુ બનાવી લીધા છે આ રીતે, તો એકદમ મસ્ત બની ગયા છે. તો હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે નમકીન કાજુ બનાવશું. તો નમકીન કાજુ બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 વાટકો, અને મોણ માટે આપણે આ 1 વાટકી તેલ લીધું છે, અને બેકિંગ પાવડર લીધો છે આપણે અડધી ચમચી, બેકિંગ સોડા લીધા છે થોડાક, અડધી ચમચી, 1 ચમચી આપણે સફેદ તલ લીધા છે, તો અડધી ચમચી આપણે અજમા લીધા છે, અને આપણે જીરાનો પાવડર લીધો છે મસાલા માટે, અને અડધી ચમચી આપણે લાલ મરચું લીધું છે, અને આપણે આ તીખાની ભૂકી લીધી છે થોડીક, અને અડધી ચમચી આપણે હંચળ લીધો છે, અને આપણે આ આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે, અને આપણે આ પાણી લીધું છે લોટ બાંધવા માટે, અને તળવા માટે આપણે તેલ લીધું છે. તો હવે આપણે લોટને બાંધી લેવું. આમાં લોટ આપણે સાળશું. તો આપણે 1 વાટકો લીધો છે લોટ મેંદાનો. આપણે બેકિંગ પાવડર નાખી દેવું આમાં, અને બેકિંગ સોડા નાખી દેવું. હવે આપણે આને સાળી લેવું. આપણે તલ લીધા છે એ નાખી દેવું, અને આપણે અજમા લીધા છે, તો અજમાને આપણે ક્રશ કરી લેવું. ક્રશ કરીને નાખશું, અને મીઠું નાખશું થોડુંક આપણે, અને આપણે આ મોણ નાખશું. તો મોણ આપણે 3 થી 4 ચમચી લીધું છે, જોઈએ એ પ્રમાણે આપણે આમાં નાખવાનું છે. વધારે જરૂર પડશે તો આપણે વધારે લઈ લેવું થોડું. બધું મિક્સ કરી લેવું આને. જો આ રીતનું મોણ દેવાનું છે, મુઠ્ઠી પડતું એમ. તો હવે થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લેવું. તો આપણે આ રીતનો લોટ બાંધી લીધો છે. બહુ કઠણ નહીં, બહુ ઢીલો નહીં, એ રીતનો આપણે રાખવાનો. આ રીતનો આપણે થોડુંક જ પાણી જોયું છે આમાં, એટલું જ. હવે આપણે મસાલો કરી લેવું આનો. તો આપણે લાલ મરચું નાખી દેવું, આપણે હંચળ નાખશું, થોડુંક આપણે મીઠું નાખશું, તીખાની ભૂકી નાખી દેવું, આપણે જીરાનો પાવડર નાખી દેવું, અને આમચૂર પાવડર નાખી દેવું. હવે આ બધું મિક્સ કરી લેવું. આપણે તળાઈ જાય એટલે તરત આને ઉપરથી મસાલો સાટવાનો છે. એટલે તો આપણે આ મસાલો તૈયાર કરી લીધો છે, તો આને આપણે સાઈડ. તો હવે આપણે લોટને થોડુંક તેલવાળું કરીશું, અને એક વાર મહી લેવું. હવે આપણે આના 2 ભાગ કરી લેવું આ રીતે, અને એક આપણે આ મોટોથી રોટલો વણી લેવું. તો આનો આપણે રોટલો વણી લેવું. જો આ આપણે રોટલો વણી લીધો છે, તો આપણે એટલો જાડો રાખશું, એટલે આપણા કાજુ એકદમ સરસ બને, હારા એમ. તો પહેલાં થોડુંક આપણે આને કાઢી લેવું.
હવે આપણે આને અડધેથી આ રીતે અડધું લેવાનું ને અડધું આ રીતે રાખવાનું અને આ રીતે આપણે કાજુ બનાવી લેવાનું. તો આ રીતે આપણે બધાય કાજુ બનાવી લેવું. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે બધાય કાજુ બનાવી લીધા છે આ રીતે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. અને આપણે તેલને ગરમ થવા દેવું. તો આપણે જોઈ આપણું તેલ આવી ગયું છે. જો આ રીતનું તેલ આવે ને તઈ આપણે એમાં નાખવાના. તો હવે આપણે આમાં નાખીશું. જેટલા કાજુ આવશે એ પ્રમાણે આપણે આમાં નાખીશું. કેમ કે બહુ ફાસ્ટ તેલ હોય તો થોડુંક અંદર કાચું રહીએ. તો આમાં થોડાક નાખી દેવું આપણે. તો હવે આપણે આને ફેરવી લેવું. જો આ રીતે. તો આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં લગી આપણે આને સડવા દેવાના ધીમા ગેસે. જો એકદમ મસ્ત બની ગયા છે. તો હવે આપણે આને કાઢી લેવું. તો આ રીતે આપણે બધાએ તળી લેવું. તો આપણે આ બધાએ તળી લીધા છે. તો હવે ગેસને બંધ કરી દેવું અને આને આપણે બહાર કાઢી લેવું. તો આપણે બધાય તળાઈ ગયા. તો એમાં હવે આપણે આ મસાલો નાખી દેવું. તો આપણે આ બધાય મસાલાવાળા કરી લીધા છે. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. તો આપણે એક તોડીને જોઈ જોવું. મસ્ત બની ગયા છે. એકદમ સરસ બની ગયા છે. તો તૈયાર છે આપણા નમકીન કાજુ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા નમકીન કાજુ.